લર્નિંગ લાયસન્સ કોમ્પ્યુટર ટેસ્ટ પ્રશ્નોત્તરી ભાગ 5। અગાઉ આપણે ભાગ 1 થી 4 ની અંદર પ્રશ્ન નંબર 1 થી 100 સુધી જોયા। આજે ભાગ 5 ની અંદર પ્રશ્ન નંબર 101 થી પ્રશ્ન નંબર 125 સુધી જોઈશું। શરૂઆત કરીએ। પ્રથમ પ્રશ્ન 101 નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ। તેમાંથી પ્રથમ વિકલ્પ છે આગળ જમણી બાજુ રોડ છે, તેનો બીજો વિકલ્પ છે ડાબે વળો અને ત્રીજો વિકલ્પ છે ડાબી બાજુ વળવું નહીં। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 આગળ જમણી બાજુ રોડ છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 102 મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે કે કોઈ મર્યાદા નથી, બીજો વિકલ્પ છે 70 કિલોમીટર પ્રતિ કલાક અને ત્રીજો વિકલ્પ છે 50 કિલોમીટર પ્રતિ કલાક। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 કે કોઈ મર્યાદા નથી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 103 નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે આગળ જમણી બાજુ રોડ છે, એનો બીજો વિકલ્પ છે ડાબી બાજુનો વળાંક અને ત્રીજો વિકલ્પ છે જમણી બાજુ વળવાનો ઈરાદો છે। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 ડાબી બાજુનો વળાંક। આગળ જોઈએ પ્રશ્ન નંબર 104 વધુમાં વધુ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મોટરસાઇકલ ચલાવી શકાય? આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે કે રાત્રિ દરમિયાન, બીજો વિકલ્પ છે દિવસ દરમિયાન અને ત્રીજો વિકલ્પ છે કોઈ પણ સમયે। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે કોઈ પણ સમયે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 105 નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે અંકુશનો અંત, તેનો બીજો વિકલ્પ છે વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે અને ત્રીજો વિકલ્પ છે કે આગળ રસ્તો બંધ છે। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 106 પીળી રંગની ટ્રાફિક લાઇટ ઝબુક ઝબુક થાય છે તો શું સૂચવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ। એમાંથી પ્રથમ વિકલ્પ છે લીલી લાઇટ થાય ત્યાં સુધી થોભો, તેનો બીજો વિકલ્પ છે વાહન થોભાવો અને સલામત હોય તો આગળ વધો। આગળ જોઈએ વિકલ્પ 3 વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 107 નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ। એમાંથી પ્રથમ વિકલ્પ છે આગળ ક્રોસ રોડ છે, એ 2 રસ્તાઓ ભેગા થાય છે એટલે કે ત્યાં 4 રસ્તા છે। આનો બીજો વિકલ્પ છે આગળથી રસ્તો બંધ છે અને ત્રીજો વિકલ્પ છે પ્રવેશ મનાય છે। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 આગળ ક્રોસ રોડ છે, 2 રસ્તાઓ ભેગા થાય છે અને 4 રસ્તાઓ મળે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 108 કાર ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર કેટલી હોવી જોઈએ? તો આ પ્રશ્નનો 3 વિકલ્પ છે। વિકલ્પ 1 છે 17 વર્ષ, વિકલ્પ બીજો છે 18 વર્ષ અને વિકલ્પ ત્રીજો છે 20 વર્ષ। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 18 વર્ષ। આગળ જોઈએ પ્રશ્ન નંબર 109 નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ। એમાંથી પ્રથમ વિકલ્પ છે આગળ રસ્તો સાંકડો છે, એનો બીજો વિકલ્પ છે કે આગળ સાંકડું નાળું છે અને તેનો ત્રીજો વિકલ્પ છે કે આગળ બંને બાજુ રસ્તા છે। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 આગળ રસ્તો સાંકડો છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 110
કાયદા મુજબ મોટર કાર ચલાવનાર વ્યક્તિ નીચેનામાંથી શું સાવધાની રાખશે? એમાંથી પ્રથમ આનો વિકલ્પ છે ચશ્મા પહેરશે, બીજો વિકલ્પ છે ટોપી પહેરશે અને ત્રીજો વિકલ્પ છે કે સીટ બેલ્ટ બાંધશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, સીટ બેલ્ટ બાંધશે, પછી જ મોટર કારની ડ્રાઇવિંગ કરશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 111. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ તો એમાંનો પ્રથમ વિકલ્પ છે હોર્ન વગાડવાની મનાઈ છે, એનો બીજો વિકલ્પ છે કે હોર્ન વગાડવું ફરજિયાત છે અને ત્રીજો વિકલ્પ છે સતત હોર્ન વગાડો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 કે હોર્ન વગાડવું ફરજિયાત છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 112. ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? આ પ્રશ્નના 3 વિકલ્પો છે, એમાંથી પ્રથમ વિકલ્પ છે કે કાળા રંગની પ્લેટ ઉપર પીળા અક્ષર, આનો બીજો વિકલ્પ છે કે પીળા રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર અને તેનો ત્રીજો વિકલ્પ છે કે સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 113. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ, એમાંનો પ્રથમ વિકલ્પ છે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે, બીજો વિકલ્પ છે આગળ રસ્તો બંધ છે અને ત્રીજો વિકલ્પ છે બંને દિશામાં જવું મનાય છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1, ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 114. કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર શું હોય છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ, એમાંનો પ્રથમ વિકલ્પ છે 17 વર્ષ, બીજો વિકલ્પ છે 18 વર્ષ અને ત્રીજો વિકલ્પ છે 20 વર્ષ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, 20 વર્ષ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 115. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ, એમાંનો પ્રથમ વિકલ્પ છે આગળ 4 રસ્તા છે, બીજો વિકલ્પ છે કે આગળ મુખ્ય રસ્તો છે અને ત્રીજો વિકલ્પ છે કે આગળ સાંકડો બ્રિજ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, આગળ સાંકડો બ્રિજ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 116. વાહન પાર્કિંગ કરતી વખતે શું કાળજી રાખશો? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ, એમાંનો પ્રથમ વિકલ્પ છે વાહન ગિયરમાં રાખવું, એનો બીજો વિકલ્પ છે પાર્કિંગ બ્રેક લગાડશો અને ત્રીજો વિકલ્પ છે કે માત્ર પાર્કિંગ લાઇટ ચાલુ રાખશો. તો આ પ્રશ્નનો જવાબ વિકલ્પ 2 છે કે પાર્કિંગ બ્રેક લગાડશો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 117. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો છે, એમાંનો પ્રથમ વિકલ્પ છે આગળ સાંકડો રસ્તો છે, એનો બીજો વિકલ્પ છે ભયજનક સુપડી છે અને ત્રીજો વિકલ્પ છે કે હોડી સેવા માટેનું સ્થળ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 કે આગળ ભયજનક સુપડી છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 118. ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે? આ પ્રશ્નના 3 વિકલ્પો છે, એમાંનો પ્રથમ વિકલ્પ છે કાળા રંગની પ્લેટ ઉપર પીળા અક્ષર, એનો બીજો વિકલ્પ છે કે પીળા રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર અને ત્રીજો વિકલ્પ છે કે સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2, પીળા રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 119. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ, એમાંનો પ્રથમ વિકલ્પ છે જમણી બાજુથી પ્રવેશ મનાય છે, એનો બીજો વિકલ્પ છે ડાબી બાજુથી પ્રવેશ મનાય છે અને ત્રીજો વિકલ્પ છે કે ઓવરટેકિંગની મનાય છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, ઓવરટેકિંગની મનાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 120. વરસાદમાં બ્રેક લગાવતી વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ, એમાંનો પ્રથમ વિકલ્પ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે,
એનો બીજો વિકલ્પ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું થાય છે અને ત્રીજો વિકલ્પ છે કે કોઈ અસર થતી નથી. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1, સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 121. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંનો પ્રથમ વિકલ્પ છે રસ્તો બંધ છે, બીજો વિકલ્પ છે ગતિ મર્યાદાનો અંત અને ત્રીજો વિકલ્પ છે આગળ રસ્તો બંધ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2, ગતિ મર્યાદાનો અંત. આગળ જોઈએ પ્રશ્ન નંબર 122. ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો છે. એમાંનો પ્રથમ વિકલ્પ છે લાલ લાઇટ, બીજો વિકલ્પ છે પીળી લાઇટ અને ત્રીજો વિકલ્પ છે સફેદ લાઇટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2, પીળી લાઇટ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 123. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંનો પ્રથમ વિકલ્પ છે જમણી બાજુ વાય ક્રોસિંગ છે, બીજો વિકલ્પ છે ડાબી બાજુ વાય ક્રોસિંગ છે અને ત્રીજો વિકલ્પ છે ડાબી બાજુ સાઇડ રોડ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1, જમણી બાજુ વાય ક્રોસિંગ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 124. ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર કઈ રીતે પોતાનો થાક ઉતારશે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંનો પ્રથમ વિકલ્પ છે દારૂ પીને, બીજો વિકલ્પ છે સંગીત સાંભળીને અને ત્રીજો વિકલ્પ છે દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને. આગળ જોઈએ પ્રશ્ન નંબર 125. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંનો પ્રથમ વિકલ્પ છે જમણી બાજુ વાય ક્રોસિંગ છે, બીજો વિકલ્પ છે ડાબી બાજુ વાય ક્રોસિંગ છે અને ત્રીજો વિકલ્પ છે ડાબી બાજુ સાઇડ રોડ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2, ડાબી બાજુ વાય ક્રોસિંગ છે.